એક નાનકડા ગામમાં રોહન નામનો એક સુંદર બાળક રહેતો હતો. રોહન ખૂબ જ રમતિયાળ અને જિજ્ઞાસુ હતો. તેને દરેક વસ્તુ વિશે જાણવાનો ખૂબ શોખ હતો. પણ રોહનને એક આદત હતી. તે તેના દરેક કામ અધૂરા છોડી દેતો હતો. તે ક્યારેક તેનું ચિત્ર પણ પૂર્ણ કરતો નહોતો. તેના અભ્યાસમાં ક્યારેક ધ્યાન આપતો નથી અને જ્યારે તે મેદાનમાં રમતા ત્યારે પણ તે રમત અધૂરી છોડીને ભાગી જતો. 31 ડિસેમ્બરની રાત હતી. આખા ગામમાં લોકો નવા વર્ષને આવકારવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. રોહન પણ બહાર આવ્યો અને આકાશમાં સળગતા ફટાકડા જોઈને ખુશ થયો. તેણે જોયું કે તેના દાદા એક ખૂણામાં બેસીને કંઈક લખી રહ્યા હતા. રોહને કુતૂહલતાથી પૂછ્યું, દાદા, તમે શું લખો છો? દાદાએ હસીને જવાબ આપ્યો, હું જૂના વર્ષનો આભાર માનું છું અને નવા વર્ષ માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યો છું. રોહને આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ જૂના વર્ષ માટે આભાર અને નવા પ્લાન કેમ? દાદાએ સમજાવ્યું, દીકરા, દર વર્ષે આપણે કંઈક શીખવે છે. આપણે તેમનો આભાર માનવો જોઈએ અને નવા વર્ષમાં આપણા ધ્યેયો સિદ્ધ કરવા માટેનું આયોજન કરવું જોઈએ. એ રાત્રે રોહન સૂઈ ગયો. તેણે વિચાર્યું કે નવા વર્ષમાં તે કંઈ પણ નવું કરશે. સૂતી વખતે તેને એક વિચિત્ર સપનું આવ્યું. તેણે જોયું કે તેની સામે એક સુંદર જાદુઈ કેલેન્ડર દેખાય છે. કેલેન્ડરે કહ્યું, રોહન, હું તને એક તક આપું છું. જો તું તારું અધૂરું કામ પૂરું કરીશ તો હું તને દર મહિને એક ખાસ ભેટ આપીશ. પરંતુ જો તમે તે ન કરી શકો તો તમને કોઈ ભેટ નહીં મળે. રોહને ખુશીથી કહ્યું, વચન આપું છું હું કે આ વખતે તમામ કામ પૂર્ણ કરીશ. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. રોહને પહેલાં વચન આપ્યું કે તે તેના અભ્યાસમાં ધ્યાન આપશે. હવે તે દરરોજ સમયસર અભ્યાસ કરે છે. તેનું હોમવર્ક પૂરું કરે છે. તેની માતાએ જોયું કે પહેલાં કરતાં વધુ જવાબદાર બની ગયો છે. પછી તેણે પોતાનું ડ્રોઈંગ પૂરું કરવાનું શરૂ કર્યું. તે રંગોથી ભરેલા સુંદર ચિત્રો દોરતો અને તેના મિત્રોને બતાવતો. બધાએ તેની ખૂબ જ પ્રશંસા કરી. રમતના મેદાનમાં પણ હવે તે પોતાની રમત પૂરી કરીને જ ઘરે પરત ફરતો હતો. ધીરે ધીરે રોહન સમજી ગયો કે કામ અધૂરા છોડવાથી ન તો ખુશી મળે છે ન તો સફળતા. જાદુઈ કેલેન્ડર રોહનને એક ખાસ ભેટ આપતું. ક્યારેક તેને પુસ્તક આપતો, તો ક્યારેક રંગનો ડબ્બો, તો ક્યારેક રમવાની સામગ્રી. રોહન ખુશ થશે અને વધુ મહેનત કરશે. આ રીતે આખું વર્ષ પસાર થઈ ગયું અને રોહનને સમજાયું કે મહેનત અને સમર્પણનું ફળ હંમેશા મીઠું હોય છે. જ્યારે ફરીથી 31 ડિસેમ્બર આવે ત્યારે રોહન તેના દાદા પાસે ગયો અને કહ્યું, દાદા, હવે મને સમજાયું કે શા માટે કોઈએ જૂના વર્ષ માટેનો આભાર માનવો જોઈએ, સાથે નવા વર્ષ માટેનું આયોજન કરવું જોઈએ. મેં ઘણા વર્ષે શીખ્યું છે. દાદાએ તેને ગળે લગાવીને કહ્યું, દીકરા, મને તારા પર ગર્વ છે. નવું વર્ષ હંમેશા નવી શરૂઆત અને નવી આશાઓ લઈને આવે છે. તેને તારા કાર્યો અને શીખવાની તકમાં ફેરવવાના તારા હાથમાં હતું. વાર્તાનો સંદેશ. આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ, નવું વર્ષ આપણને આપણી ભૂલો સુધારવા અને નવેસરથી શરૂઆત કરવાની તક આપે છે. અધૂરા કામ પૂરા કરવાથી આત્મવિશ્વાસ અને ખુશી મળે છે. સખત મહેનત અને સમર્પણથી આપણે આપણા બધા લક્ષ્યોને હાંસલ કરી શકીએ છીએ. નવું વર્ષ નવી આશાઓ અને ખુશીઓથી ભરેલું રહે. આ જ આ વાર્તાનો સંદેશ છે.